ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના સંકટ વચ્ચે રાજકોટમાં વધુ એક ઇન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ થયો. વધુ એક એજન્સીએ રાજકોટમાંથી બોગસ બિલ બનાવી 24 રેમડેસિવિર ઇન્જેક્શન સગેવગે કર્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ એક એજન્સીમાં તપાસ કરતા એજન્સીના સંચાલક અને એમઆરએ મળી એક ક્લિનિકના નામના બોગસ બિલ બનાવી 66,473ની કિંમતના 24 ઇન્જેક્શન સગેવગે કર્યાનો ઘટસ્ફોટ થયો. મોટી ટાંકી ચોક પાસે આવેલ દવાની ન્યૂ આઇડલ નામની એજન્સીમાં તપાસ શરૂ કરતા કઈ કંપનીમાંથી કેટલા ઇન્જેક્શન આપ્યા, તે ઇન્જેક્શન કોને અપાયા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ. એજન્સીના સંચાલક પરેશ ઝાલાવાડિયાએ જુદી જુદી હોસ્પિટલ અને ક્લિનિકના બિલ રજૂ કર્યા, જેમાં 24 રેમડેસિવિર ઇન્જેક્શન દ્વારકેશ પાર્કમાં રહેતા અને આનંદ ક્લિનિક ધરાવતા ડોક્ટર આનંદભાઈ હસમુખભાઈ ચૌહાણને આપ્યાનું અને તેના નામનું બિલ પણ રજૂ કર્યું. જે બિલ શંકાસ્પદ લાગતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડોક્ટર આનંદના સંપર્ક કરી બિલ નકલી હોવાનો ધડાકો થયો. આ અંગે ડોક્ટર આનંદે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ આઇડલ એજન્સીના સંચાલક પરેશ ઝાલાવાડિયાને ઉઠાવી તેની પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું કે આવા પ્રકારના ગુનામાં જેલમાં રહેલા એમઆર રજનીકાંત ફળદુએ ઇન્જેક્શનનો જથ્થો સગેવગે કર્યો હતો. પોલીસે રજનીકાંત ફળદુનો જેલમાંથી કબજો મેળવવાની કવાયત શરૂ કરી.